જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું શિવ મહાપુરાણ મહાત્મ્યની કથા. જો આપને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સર્વપ્રથમ શિવ મહાપુરાણ મહાત્મ્યની શરૂઆત કરતા પહેલા તુલસીદાસજીના શબ્દોમાં અહીંયા શિવ વંદના કરીએ. રામચરિત માનસમાં તુલસીદાસજી શિવ ચરિત્રનું વર્ણન કરતા પહેલા શિવજીની વંદના કરે છે. કુંદ ઇન્દુ શમ દેહ ક્ષમા રમન કરુણા અયન, જાહી દિન પર નેહ કરહુ કૃપા પરદન મયન. ભગવાન ભોળાનાથની વંદના કરતા તુલસીદાસજી કહે છે કે જેમનું ચંદ્ર સમાન ગૌર શરીર છે, જે પાર્વતીજીના પતિ અને દયાના સાગર છે, અહંકાર રહિત ભક્તો પર જેમનો અપૂર્વ સ્નેહ છે, કામદેવને બાળીને ભસ્મ કરનારા અને ભગવાન શંકર અમારા ઉપર કૃપા કરો. એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વે ઋષિગણ સૂતજીના મુખેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા છે. વક્તા તરીકે વ્યાસ આસને સર્વે પુરાણો, વેદો, શાસ્ત્રોના સિદ્ધાંતોને જાણનાર એવા તત્વજ્ઞાની વેદ વ્યાસજીના શિષ્ય સૂતજી બેઠા છે. એવે સમયે મુનિશ્રેષ્ઠ સોનક ઋષિએ સૂતજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે મહાજ્ઞાની, સર્વે સિદ્ધાંતોના જ્ઞાતા આપ અમે સર્વ ઋષિગણોને પુરાણોનો સાર કહી સંભળાવો. અમને ખબર છે કે પુરાણોના શ્રવણ માત્રથી મનુષ્યના પાપોનું નિવારણ થઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક મનુષ્યમાં કેવી રીતે આવે છે, ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે, સદવૃત્તિવાળા માનવો કેવી રીતે પોતાના વિકારોનું શમન કરે છે, તેમનામાંથી અસુરી ભાવ કેવી રીતે નાશ પામે છે અને નિર્મળ ભાવ કેવી રીતે પ્રગટ થાય છે. વળી હે સૂતજી, આ ભયાનક કળીકાળમાં ટૂંકા આયુષ્ય અને દુષ્ટ વૃત્તિ ધરાવનારા લોકો પોતાના કલ્યાણનો રસ્તો નથી વિચારતા, પણ એવા મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થાય તેનો કોઈ ઉપાય તો હશે જ ને. એ સર્વેનું કલ્યાણ થાય, ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય, જે સર્વનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. એનું શ્રવણ કરી અમે સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ. શૌનકજીનો આવો લોક કલ્યાણ કરનારો, સૌને નિર્મળ અને શુદ્ધ ચિત્ત કરનારો એવો પ્રશ્ન સાંભળી સૂતજીને ખૂબ આનંદ થયો અને કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠો, તમારા આવા લોક હિતાર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને તમને ધન્યવાદ આપું છું. હે શૌનકજી, ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ, તેમના તરફ તમારો પ્રેમ છે, તેમજ શિવકથા શ્રવણની જિજ્ઞાસા છે. તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા શિવકથા સંભળાવું છું. તો સાંભળો. ભગવાન ભોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળીકાળમાં ખાસ એવું માનવ ચિત્ત વૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શિવ મહાપુરાણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હે સોનકજી, પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે. વળી આ શિવ મહાપુરાણ શ્રવણ કરનારને મહાન રાજસૂય યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ શિવ મહાપુરાણ સાંભળનાર મનુષ્ય પોતે શિવ રૂપ થાય છે. શૌનકજીને સંબોધન કરતા સૂતજી આગળ કહે છે કે હે શૌનકજી, આ કળીકાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખનારા છે, તેઓએ આ પવિત્ર અને મુક્તિ અપાવનારા એવા આ પુરાણોનું શ્રવણ પઠન કરવું જોઈએ. વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ થયું છે, જે જગતના તમામ મનુષ્ય માટે અમૃત સમાન છે. વળી હે શૌનકજી, આ શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ કરનારા પોતાનું તો કલ્યાણ કરે જ છે, ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે. એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ. આગળ જતા સૂતજી શૌનકજીને કહે છે કે આ પુરાણોમાં 28,000 શ્લોકોમાં અને 7 સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને એ સંહિતાઓ હું આપ સૌને પરિચય કરાવું છું. તો સાંભળો. પ્રથમ સંહિતા વિધેશ્વર સંહિતા, અને આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો, ભગવાન ભોળાનાથની મહત્તા, પવિત્ર અને રુદ્રાક્ષની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું છે. બીજી સંહિતા રુદ્ર સંહિતા, જુદા જુદા ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ઉમાખંડ, કુમારખંડ, સૃષ્ટિખંડ, સતીખંડ અને યુદ્ધખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનારા ભક્તોને સરળતા રહે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજી સંહિતા સતરૂપ સંહિતા. સતરૂપ સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની જુદા જુદા અવતારોનું
લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ભોળાનાથના મુખ્ય 10 નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે. ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતા. આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગોના વિશે જણાવવામાં આવ્યું છે. શું શું ઘટનાઓ ઘટવાને કારણે જ્યોતિર્લિંગની સ્થાપના થઈ, શિવજીના કયા રૂપે કયા નામો પડ્યા, તેનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમી ઉમા સંહિતા. આ ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે. છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા. અહીં આ સંહિતામાં શિવ શંભુનું આદિ મૂળ બીજરૂપનું વર્ણન કરેલ છે, તેમજ ઋષિગણો માટે દ્વૈત અને અદ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે. સાતમી સંહિતા વાયવ્ય સંહિતા. આ સંહિતામાં મુનિ સૂતજીએ ઋષિ મુનિઓની યજ્ઞરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાઓનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેથી જ ઋષિ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે. અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે. આમાં આ 7 સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મન મનોરથો તેમજ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી સંકટોનો સામનો કરવાની શક્તિ આપે છે. પોતાના આત્માના ઉચ્ચારની પ્રેરણા શક્તિ મળે છે. પછી શૌનકજીએ ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે તે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોના ઇતિહાસ ચરિત્ર સંભળાવવા માટે સૂતજીને પ્રાર્થના કરી. સૂતજી કહેવા લાગ્યા કે હે શૌનકજી, તમારો આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે. શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ મનુષ્ય પોતાના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથનને સિદ્ધ કરવાને માટે હું તમને એક પ્રાચીન ઘટના ઘટી તે સંભળાવું છું, તો સાંભળો. મહાપાપી દેવરાજની મુક્તિ. પુરાણ કાળમાં કિરાતન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ પોતાના બ્રહ્મત્વને ચૂક્યો અને આચાર વિચારહીન દુષ્ટ કૃત્યોનું આચરણ વગેરે અનિષ્ટોના સંકંજામાં ઝડપાયો. એટલું જ નહીં પરંતુ બ્રાહ્મણ હોવા છતાં તેને માંસ વેચવાનું શરૂ કર્યું અને આવું પાપ કર્મ કરવા લાગ્યો. એકવાર એ ગામની બહાર તળાવમાં નાહવા ગયો ત્યારે તેણે એક સ્વરૂપવાન શોભાવતી નામની સ્ત્રી જોઈ. આ શોભાવતી વૈશ્યાકર્મ કરવા વાળી હતી, પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના ઉપર મુગ્ધ થઈ ગયો. શોભાવતીને તો જાણે નવો શિકાર મળ્યો હોય તેમ તેણીએ આ બ્રાહ્મણને પોતાના શકંજામાં ઝડપી લીધો. હવે આ બ્રાહ્મણની પત્ની માત પિતાને આની જાણ થતા ખૂબ સમજાવ્યો, પરંતુ શોભાવતી પાછળ તેના રૂપમાં આંધળો થઈ ગયેલો બ્રાહ્મણ પોતાના રસ્તેથી પાછો વળવા માન્યો નહીં. તેને બદલે બ્રાહ્મણે પાપ લીલા આચરી પોતાની પત્નીએ તથા માત પિતા તમામને મારી નાખ્યા અને ઘરમાં રહેલી તમામ ધન સંપત્તિ લઈ તે શોભાવતીને ત્યાં આવી પહોંચ્યો. આ જોઈ શોભાવતી ઘણી ખુશ થઈ ગઈ. સમય જતા શોભાવતીએ બ્રાહ્મણ પાસેથી તેનું તમામ ધન પડાવી લીધું. પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની તેને કોઈ હવે જરૂર રહી નહીં. તેથી બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી. બધી બાજુથી નિરાશ થઈ ગયેલો બ્રાહ્મણ તેની આ ઉપેક્ષા વૃત્તિથી તંગ આવી જતા તાવ ચડેલી હાલતમાં તેનું ઘર ત્યજી દીધું. આગળ જતા એક શિવાલય આવ્યું. આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ, બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણનું પઠન અને પાઠન કરી રહ્યા હતા. આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડો સમય સાંભળી અને પોતાના ઘેર ગયો. થોડા દિવસો પછી બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. યમરાજના દૂતો તેના પાપ કર્મો માટે શિક્ષા આપવા તેને નર્કલોકમાં લઈ જવા આવ્યા. એ જ સમયે શિવલોકમાંથી આ બ્રાહ્મણને લેવા શિવદૂતો આવ્યા. શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો તો બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષનો કોલાહલ સાંભળી ધર્મરાજા ત્યાં આવ્યા અને વિગત જાણી. યમદૂતોને કહ્યું કે આ બ્રાહ્મણને શિવદૂતો લઈ અને શિવલોકમાં જશે. આમ હે શૌનકજી, યોગીઓ અને તપસ્વીઓએ દુર્લભ એવું શિવલોક માત્ર શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી તે બ્રાહ્મણને વિના પ્રયાસે મળ્યું. આમ હે ઋષિ મુનિઓ, જે શિવ મહાપુરાણની કથા સાંભળે છે આખરે તેને સદગતિ મળે છે.